ટેન્શન માર્કેટ પણ બની રહ્યું છે। અને મિત્રો આગળ આપણે વાત કરીએ તો જ્યારે આઈપીએલ ની પ્રથમ મેચ 18 એપ્રિલ 2008 ના રોજ રમવામાં આવી હતી, ત્યારે મેકલમ નામના ખેલાડીએ પોતાની પ્રથમ જ આઈપીએલ ની મેચમાં 158 રન ફટકાર્યા। 158 રન ફટકાર્યા ત્યારે આખું સ્ટેડિયમ ગાજી ઉઠ્યું અને ટીવીના સેટિંગ એટલા હાઈ ગયેલા હતા કે જે લોકો હસતા હતા તેઓના મોઢા પણ બંધ થઈ ગયા હતા। મિત્રો આજે આઈપીએલ ની શરૂઆતથી લઈને આજે 18 વર્ષ બાદ વર્ષ 2026માં ભારત એ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ એ ભારતનું ગૌરવ તો છે જ, પરંતુ સાથે સાથે દુનિયાની સૌથી મોટી બીજા નંબરની સ્પોર્ટ્સ પ્રીમિયમ લીગ બની ગઈ છે। અને આજે એ જ આઈપીએલ ભારતની એક એવી મજબૂત ગોલ્ડન સ્ટાન્ડર્ડના ધોરણે આજે ઉભરી આવ્યું છે। મિત્રો આ જ વાત હતી સંપૂર્ણ આઈપીએલની $10 બિલિયન એમ્પાયર પાછળના સામ્રાજ્યના રહસ્યની વાતો અને તેનો ટૂંકમાં ઇતિહાસ